પાંડેસરા ફાયર સ્ટેશન નજીક ભાટિયા ગલીમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં બુધવારે રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની લપેટમાં સપડાયેલો ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતા આખો વિસ્તાર ધણમણી ઉઠ્યો હતો। જ્યારે સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। પાંડેસરા ફાયર સ્ટેશન નજીક ભાટિયા ગલીમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભડકી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો અને ત્યારબાદ ભેસ્તાન, મજૂરા અને માન દરવાજા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા। ફાયર ઓફિસર NP મોઢેએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડની ટીમને આગ કાબૂમાં લેવામાં ખૂબ જ મુશ્કેલીઓ નડી હતી। ગોડાઉનની આજુબાજુમાંથી ઇલેક્ટ્રિક વાયર પસાર થયો હોય પાવર સપ્લાય બંધ કર્યા બાદ લાશ્કરો બરાબર ફાયર ફાઇટિંગ કરી શક્યા હતા। દરમિયાન આ ધડાકાભેર ગેસ સિલિન્ડર ફાટતા જ લાશ્કરોનો આબાદ બચાવ થયો હતો। પહેલા માળ ઉપર લાગેલી આગ બુઝાવવા માટે લાશ્કરો દોડાદોડી કરી રહ્યા હતા ત્યારે સ્લેબમાં પડાયેલા 2.5 બાય 3 ફૂટના બાકોરામાંથી નીચે પડતા જ લાશ્કરો બચ્યા હતા। તો કારખાનામાં આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી। પાંડેસરા GIDC વિસ્તારમાં આગ લાગ્યાની ખબર મળેલી અને 3 ફાયર એન્જિન 3 ગેટના ફાયર એન્જિને ટર્નઆઉટ આપ્યો। માન દરવાજા, મજૂરા અને ભેસ્તાન। પહેલો ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડી પહોંચી અને SO શ્રી ગાયકવાડ પહોંચી અને એમને આગની તીવ્રતા અને ધડાકા જોઈ અને વધુ બીજી મદદ માંગી હતી, પરંતુ એ દરમિયાનમાં ઇલેક્ટ્રિકના વાયરો પણ અહીંયા હતા અને ઇલેક્ટ્રિકની પણ ધડાકા થઈ રહ્યા હતા, એટલે ઇલેક્ટ્રિકનું સપ્લાય બંધ કરવા માટે પણ એટલે એમને રજૂઆત કરી હતી અને GEBના માણસોને બોલાવી લીધા, ઇલેક્ટ્રિકનું સપ્લાય બંધ કર્યો। ત્યારબાદ અમારી ગાડી પહોંચે પહેલાં અંદર LPG બોટલનો બ્લાસ્ટ થયેલો છે અને સારું થયું કે કોઈ જાનહાનિ થઈ નથી। આગ સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે, પરંતુ આની અંદર એક મોટો ખાડો છે જે આપણે શૂટિંગ કર્યું છે, એ કદાચ કોઈ ધ્યાન બહાર રહી જાય, કોઈ એ થઈ જાય તો અકસ્માત થવાની સંભાવના હતી, પણ કોઈ અકસ્માત થયો નથી, જાનહાનિ થઈ નથી। પરંતુ આગની લપેટમાં સપડાયેલું ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ભારે જહેમત બાદ લાશ્કરોને આગ કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।